અ, હું સંતોષ સોલંકી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ભુવાલ મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. એક સરસ ગામ છે. પાનમ નદીના ખળખળ પ્રવાહની ગોદમાં વસેલી મારી ભુવાલ શાળા અને ત્યાં કિલકિલાટ કરતા બાળકો, એમની સાથે મને 1999થી ત્યાં મને સેવા આપવાની મોકો મળ્યો છે. બાળકો જોડે બાળ જેવું બનવું પડે. છેલ્લા કેટલા સમયથી મેં ત્યાં જોયું તો મને થોડું લાગ્યું કે હાજરીમાં પ્રશ્ન છે બાળકોની. તો મેં એક ઇનોવેટિવ વર્ક બનાવ્યું કે ભાઈ ક્લાસની અંદર બાળકોને આપણે મહિનાના ધારો કે 26 દિવસ છે કામના, એના માટે ઇનોવેશન મૂક્યું કે વધારે એકથી 3 બાળકો આવે નંબરમાં, એવા બાળકોને મેં પુરસ્કૃત રૂપે પ્રાર્થના સભામાં સન્માનિત કરવાનું સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે હાજરી ખૂબ જ સારી જોવા મળી. સાથે સાથે બીજું મેં જોયું કે આજુબાજુ જે યુવાનો છે એ લગભગ વ્યસનો સાથે જોડાયેલા હોય, ગમે ત્યાં પાન પડીકી ખાતા હોય. આજે સરકારશ્રીનો એટલો સરસ ઉદ્દેશ છે કે ભાઈ આપણે ખરાબ વસ્તુથી દૂર રહીએ, ત્યારે મને પણ અંદરથી દુઃખ થયું. મેં યુવાનોને આહવાન કર્યું કે બેટા આપ આટલું બધું ખાવો છો, એના કરતાં એક બાળ જોડીમાં ખાવો એ પહેલાં મને યાદ કરીને, શાળાના બાળકોને યાદ કરીને 5 રૂપિયા 10 રૂપિયા બાળ જોડીમાં મૂકો. અને એ જે મારો પડકાર ત્યાંના યુવાનોએ એટલો સરસ ઝીલી લીધો. સૌ ધીમે ધીમે જોડાતા 12,000થી 15,000નું ભંડોળ ભેગું કર્યું. અને અનાથ અને ગરીબ અંત્યત હોય એવા બાળકોને અમે શૈક્ષણિક કીટ તરીકે સૌ યુવાના સહકારથી અમે ત્યાં કામ કર્યું. બહુ સરસ મને લાગ્યો. એક ઇનોવેટિવ, એક કાકરે બે પંખ, એક ભાસ થયો કે મેં સરસ એક કામ કર્યું છે. સાથે સાથે શાળાની અંદર પ્રશ્ન મંચથી માંડીને એક સારામાં સારા એક્ટિવિટીઝ સ્ટાર્ટ કર્યા છે, જેથી બાળકો એમાં રસ લઈને સારું કામ કરે. સાથે આ જોઈએ તો એક શ્રેષ્ઠતા તો હોય છે બધામાં, પરંતુ એક શ્રેષ્ઠ બનવાની તાલાવેલી દરેકને જ હોય છે. ત્યારે એક આદરણીય માનનીય આપણા ગુજરાત રાજ્યના સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રીએ અમને ત્યાં એક પ્રેરણા સંવાદ તરીકે કાર્યક્રમમાં જોડવા માટે ત્યાં અમને આમંત્રિત કર્યા. એક અમારા માટે એક આશ્ચર્યજનક અને જીવનને એક પુણ્યશાળી દિવસ અમે માનીએ છીએ, કેમ કે તે દિવસ અમારો એક શિક્ષક દિન તરીકે ઉજવાતો હોય પૂરા દેશમાં. અને ત્યાં અમને નિવાસ સ્થાને અમને આમંત્રિત કર્યા હતા. ત્યાં અમને એક આશ્ચર્ય જોવા મળ્યું કે સાહેબે જાતે કીધું કે ભાઈ કોઈ ઓફિસ નહીં, કોઈ સભાખંડ નહીં, મારે એવા જે સિતારાઓ જે છે 19 જિલ્લાઓના 37 જેટલા શિક્ષકોને ત્યાં એમના નિવાસ સ્થાને અમને આમંત્રિત કર્યા. ત્યાં અમને ત્યાં એક આવું સાહેબના સહીવાળું પ્રશસ્તિ પત્ર પણ એનાયત કર્યું છે સન્માન રૂપે, કે અમને જે બિરદાવ્યા છે એ પળો અમે ક્યારેય ચૂકી ના શકીએ. સાથે સાથે સરકારશ્રીની જે કઈ યોજનાઓ છે કે રાજ્ય સરકારની જે પરીક્ષાઓ છે, અત્યારે ઉત્તરોત્તર બાળકો સરકારી પ્રાઇમરી સ્કૂલોમાં બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે આ જે કાર્યક્રમ હતો એક સરપ્રાઇઝ જેવો લાગ્યો માન્ય સરકારશ્રીનો, કે તેમાં જેટલા લગભગ મીડિયાથી માંડીને 8 જેટલા રેડિયો પ્રસારણો પણ હતા. અમે જુદા જુદા ત્યાં સરસ મજાના શિક્ષકોએ ત્યાં પોતાના અનુભવો રજૂ કર્યા. અને સાહેબશ્રીએ ત્યાં પણ અમને એક ખાતરી આપી કે શિક્ષણ હજુ પણ આપણે ગુજરાતનું મોડલ એક ઊંચી ઉડાન લઈ જવી છે, કે જે એક ઐતિહાસિક અને સારું દુનિયામાં એક આપણું એક સ્થિર શિક્ષણની સ્તંભ ઊભો રહે. સાથે સાથે અમે ત્યાં જવાનો મોકો મળ્યો. આખા તંત્ર અમારા દાહોદ જિલ્લા વતીથી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને ત્યાંનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું આ કાર્યક્રમમાં દાહોદ વતી, તે બદલ હું આખા તંત્રનો આભારી છું. જય